તો અમદાવાદમાં મંદિર તોડવાની કામગીરીનો વિરોધ કરાયો, જેમાં એએમસીની કામગીરી સામે શહેરીજનોમાં રોષની લાગણી છે। લો ગાર્ડન પાસે મંદિર હટાવવાને લઈને રહીશોમાં રોષ છે। મંદિર હટાવવા અંગે રહીશોએ એલિસ બ્રિજ ધારાસભ્યને રજૂઆત કરી। રહીશો દ્વારા ધારાસભ્ય અમિતભાઈ શાહને રજૂઆત કરાઈ હતી। 100 વર્ષ જૂનું મંદિર ન તોડવા રહીશોની અપીલ છે। મંદિરના દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે। ધારાસભ્ય અમિત શાહની રહીશોને હૈયાધારણા કોર્પોરેશન સત્તાધીશો સાથે વાત કરીને યોગ્ય નિવેડો લાવવામાં આવશે તેવું જણાવ્યું। જોગણી માતાનું મંદિર છે, જે પૌરાણિક મંદિર છે, જે વર્ષો જૂનું 100 વર્ષ જૂનું મંદિર છે, અંગ્રેજોના ટાઈમનું મંદિર છે ને એ મંદિરને તાત્કાલિક ધોરણે એએમસીએ હટાવવા માટેનો આદેશ આપી દીધો। જ્યારે એએમસીએ હેપી સ્ટ્રીટ માર્કેટ બનાવ્યું, એની અંદર એનઆઈડીએ જે પ્લાન એમનો બનાવ્યો હતો, એનઆઈડીના પ્લાનની અંદર મંદિરનો ઉલ્લેખ છે, સ્ટ્રક્ચરનો આખો ઉલ્લેખ છે। એ લોકોએ મંદિરનું દરેક વસ્તુની અંદર પ્લાનમાં પાસ કર્યું કે મંદિર ક્યાંય નડતું નથી। મંદિર જે દરેક વિસ્તારના નહીં, અમદાવાદ શહેરના દરેક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે। તાત્કાલિક ધોરણે જો હટાવવાની આવી વાત કરે તો કોઈ પ્રકારે ચલાવવામાં નહીં। સુપ્રીમ કોર્ટમાં સિવિલ એપ્લિકેશન 1856 નંબરની સિવિલ એપ્લિકેશન ને 2009માં ચાલવા ઉપર આવી અને એમાં જે આદેશ થયો છે કે રોડ પર જે મંદિરો હોય, કોઈ પણ ધાર્મિક સ્થાનો હોય, કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થાનો રોડ ઉપર હોય તે હટાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે અને એનું લિસ્ટ બનાવવાનું છે। મારા ધ્યાન પર અત્યારે જ આવ્યું છે એટલે હું મારી પાર્ટીના વરિષ્ઠ લોકોને આ વાત પહોંચાડીશ કે આમાં કઈ રસ્તો નીકળતો હોય તો રસ્તો કાઢે, અધરવાઇઝ જે અમલ થવાનો હોય, સુપ્રીમ કોર્ટથી ઉપર આ દેશમાં કોઈ કોર્ટ નથી।